હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં રહીશો? આસપાસ આવી ગયા છીએ આપણે કામ ઉપર નેસવડ સેન્ટિંગમાં. ને આજમાં શું કામ કરવાનું છે એ તો તમને ખબર જ છે. કાલમાં મેં કીધું હતું કે આપણે દાદરા ગોઠવવાનો છે. આજમાં આપણે સચ્ચા દાદરો ગોઠવી દેવાનો છે, ગમે તેમ થાય. શેઠને કામ બતાવવાનું છે ને ઉપર જઈને આપણે જોવાનું છે કેવો નજારો છે ગામડાનો, કેમ કે આ ગામડામાં આપણે કામ હાલે છે. આ છે ઉપરનો નજારો. મહેશભાઈ ફિટિંગ કરે છે, દાદરો ગોઠવે છે. અમારે મહેશભાઈ દાદરો ગોઠવે છે. કામ પણ થાય ને ફિટિંગ કામ મસ્ત. મહેશભાઈ રાઠોડો કે દાદરો ગોઠવી દીધો છે. એ જોઈ ગોઠવ્યો એટલે છે ને એ ખાલી પ્લેટું જ મારી છે, થપ્પા નથી માર્યા હજી. કેમ પણ લાગે ને શાનદાર, એકદમ દોરીએ લેવલમાં. એકદમ દોરી છે ને, એકદમ દોરીએ. આ મહેશભાઈ રાઠોડ ફિટિંગ કરે છે. હો, હું એને ના શીખવા આવું, હું શીખવા આવું એટલે છે. અમારા કારીગરો સેન્ટિંગ મારું જ છે, મારી ના એ કામે આવે, કારીગર છે એટલે. મહેશભાઈ તો પ્લેટો લઈને આવે છે. કારીગરો મારા સાથે કામ કરે છે. આપણે દાડીએ પણ આપણે આટા દાડીએ છે. આ હું ને તું મને દાડીએ. હા ને, હા વાંધો આવે. એક ઘરનું સેન્ટિંગ હોય એટલે છે તે દાડી આપણને એમ કે તમે મારીને દાડી આવો છો એમ, શેઠ ને એમ કે બોલો. એ તમે દાદરો કેવો લાગે છે? એકદમ દોરી લાગે છે કે વાહ વાહ, મસ્ત બેટ કર્યો. હવે એમાં પટ્ટી નાખવાની. બાકી પટ્ટી કારીગરો આપણે એટલે કે ઘટે જ નહીં. દાદરાની ત્યાં વાડું લાગી ગઈ છે, પલાવી મારી દીધી છે મહેશભાઈ. હવે આપણે જવાનું છે ઉમણિયાવદર લોખંડ કાપવાનું મશીન લેવા, કેમ કે મશીન વગર તો લોખંડ કપાશે નહીં. એટલે આપણે જવાનું છે નવી સાઈડ ઉપર, જ્યાં આપણે પહેલાં કામ કરતા હતા ને પલાયું વાડ્યું ને એવું બધું બીમ કોલમનું ગોઠવા છે. ના તો કે અત્યારે તો ઘણું કામ થઈ ગયું છે, કેમ કે કારીગરો અડધા ના હશે, અમે બીજા કારીગરો અહીંયા છીએ. ચાલો. મહેશભાઈ થાકી જશે એટલે છે એની ગાડીમાં એને ગાડી નથી વળતી ને પગમાં ખાલી ચડી જાય છે. ગાડી ને હલતી એની ગાડી લઈને બેઠા છે નવે નવી, એક નંબર વજનવાળી ગાડી. ચાલોથી આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર. આપણે લાવવાની છે મોટી કેપપટ્ટી, ફરિયા કાપવાના છે એટલે માપવા માટે મોટી કેપપટ્ટીની જરૂર પડી છે. ને ફરિયા સીધા કરવા માટે બે ડાંગની જરૂર પડશે. એટલે આપણે ડાંગરી લાવવાના છે અને મશીન લાવવાનું છે. મળી
હાલો મને એને કીધું કે હા આપણે સામાન લઈ લીધો છે હવે રાવણ છે આપણી સાઈડ ઉપર નાટો છેલ્લે ભરાય છે ભરાય કામ કરવું છે ના એટલે અમે બે સટકી ગયા છીએ કેમ કે અમારો પણ વારો પડી જતા એટલે અમે અમારા કામ ઉપર નીકળી ગયા પાછા મળી ગયા બના જઈને આપણે આવી ગયા છીએ પાછી આપણી સાઈડ ઉપર મશીન ડાગ ને ટેપપટ્ટી મોટી લઈને ને હવે આપણે હરિયા કાપવાના છે લોખંડ કાપીને પાથરી દેવાનું છે ને જોઈ કેવું લોખંડ કપાય છે ને કેવું માપ લેવાય છે એ આપણે જોવાનું છે મહેશભાઈ રાઠોડ કેવી રીતે લોખંડ કાપે છે ને કેવી રીતે એનું માપ લઈને આપણને કાપવાનું કહે છે. મહેશભાઈ લોખંડ કાપે છે. હવે એનું શું માપ હોય એ તો આપણને ખબર નથી, એનું માપ એને ખબર છે એટલે હવે અહીંયા રીતે ઉતારીને માપ લેશે એ કાપશે. જોઈએ આપણે કેવી રીતે માપ કરે છે. હવે લોખંડ કપાઈ ગયું છે એટલે લોખંડ બાંધવાનું છે બપોર પછી. અત્યારે બપોરા થઈ જાય એટલે બપોરા કરી એટલે કે જમી લઈ. જો કે મારે તો રવિવાર છે, મહેશભાઈને જમવાનું છે એટલે મહેશભાઈ જમવા બેઠા છે. હું વાળી ફરાળ કરી ફરાળ મંગાવ્યો છે મહેશભાઈએ મારી આઠું. જો કે એ મારીના દાળીએ છે તો એ મારી આઠું મંગાવે છે તો કાંઈ વાંધો નહીં, આપણે પણ એના પૈસા આપી દઈશું. આવે ત્યાં સેટ તો ખબર પડે કે સેટ હું છું એટલે તમને ખબર તો પડી કે શેઠ કોણ છે આમાં. એટલે આમાં શેઠ કોઈ છે નહીં, આ બધા કારીગરો છે. ખાલી મોજ ચોક કરવા આવી ને મોજ ચોક કરીને વ્યા રહી કામ કરતાં કરતાં. તે જમી લઈ ફરાળ કરી લઈ.